ચાલો શરૂ કરીએ એક એવી સફર જે કોઈ સામાન્ય વાર્તા નથી. આ તો એક મહાગાથા છે, સદીઓથી કહેવાતી આવી છે, ધર્મ અને અધર્મની, વચન અને બદલાની. આપણે આ ગાથાના એકદમ મૂળમાં જઈશું, એ જાણવા કે આ બધું શરૂ ક્યાંથી થયું. વાત છે ઘણા ઘણા સમય પહેલાંની, એક એવા યુગની જ્યારે ધરતી પર દેવતાઓ, દાનવો અને માણસો બધા સાથે રહેતા હતા. આ કથાની શરૂઆત બસ એ જ સમયમાં થાય છે. તમને કદાચ નવાઈ લાગશે, પણ આ મહાકાવ્ય કોઈ રાજદરબારમાં નહીં, પણ એક ખૂબ જ શાંત અને પવિત્ર વનમાં શરૂ થયું, જ્યાં જ્ઞાનની સરવાણી વહેતી હતી. જરા આંખો બંધ કરીને કલ્પના કરો. નૈમિષારણ્યનું એ પવિત્ર વન, હજારો ઋષિમુનિઓ એકસાથે ભેગા થયા છે અને આખું વાતાવરણ વેદમંત્રોના જાપથી ગૂંજી રહ્યું છે. કેવું દિવ્ય દ્રશ્ય હશે નહીં? આ બધા ઋષિઓ એક મહાન યજ્ઞમાં મગ્ન હતા. એવો યજ્ઞ જે હજારો વર્ષો સુધી ચાલવાનો હતો. અને બસ એ જ વખતે એ પવિત્ર સભામાં આગમન થયું એક મહાન કથાકારનું. એમનું નામ હતું સૂતજી. અને જેવો સૂતજીને જોયા, શૌનક ઋષિ અને ત્યાં હાજર બધા જ ઋષિઓ ઊભા થઈ ગયા. અને બધાના મનમાં એક જ ઈચ્છા હતી, એક જ વિનંતી હતી, એમને સાંભળવી હતી કુરુવંશની એ મહાન ગાથા જેનું નામ છે મહાભારત. સૂતજીએ એમની વિનંતી માની અને કહેવાનું શરૂ કર્યું. એમણે કહ્યું, આ કોઈ નાની સૂની કથા નથી. આને ખુદ મહર્ષિ વેદ વ્યાસે રચી છે. આ કથા છે કુરુવંશની, ધર્મ અને કર્મના ઇતિહાસની સૌથી મોટી કથા. તો આખી ગાથાનું કેન્દ્ર છે કુરુવંશ. એ ખૂબ જ શક્તિશાળી રાજવી પરિવાર, જેની શરૂઆત થઈ હતી હસ્તિનાપુરના ખૂબ જ પ્રતાપી રાજા શંતનુથી. કથાના મૂળમાં છે રાજા શંતનુ. એમના લગ્ન થયા હતા સાક્ષાત દેવી ગંગા સાથે, અને બંનેના પુત્ર હતા દેવવ્રત, જે પાછળથી એક ભીષણ વચનને કારણે ભીષ્મ તરીકે ઓળખાયા. અને બસ અહીંથી જ કથા એક એવો વળાંક લે છે જેણે આખા કુરુવંશનું ભવિષ્ય જ બદલી નાખ્યું. આ બધું થયું ભીષ્મના એક વચનને કારણે, એક ભયંકર પ્રતિજ્ઞાને કારણે. ફક્ત પોતાના પિતા રાજા શંતનુ ખુશ રહે એ માટે એમના પુત્ર દેવવ્રતે એક એવી પ્રતિજ્ઞા લીધી જેણે ઇતિહાસ બદલી નાખ્યો. આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા, અને હસ્તિનાપુરના સિંહાસનથી હંમેશા દૂર રહેવાની. આટલી ભીષણ, આટલી ભયંકર પ્રતિજ્ઞા, અને એટલે જ દેવવ્રત કહેવાયા ભીષ્મ. ભીષ્મના આટલા મોટા ત્યાગ પછી રાજા શંતનુ સત્યવતી સાથે લગ્ન તો કરી શક્યા, પણ આ એક વચને હસ્તિનાપુરના ભવિષ્યમાં ઝઘડાના બીજ રોપી દીધા. વિચારો, સિંહાસનનો અસલી વારસદાર હવે રાજા નહીં, પણ એક સેવક બનીને રહી ગયો હતો. સમય આગળ વધતો ગયો, કુરુવંશ પણ વધ્યો, પણ હવે એ એક પરિવાર નહોતો રહ્યો. એ જાણે એક જ ઝાડની બે અલગ અલગ ડાળીઓમાં વહેંચાઈ ગયો હતો. ભીષ્મ પછી રાજપાટની જવાબદારી બે ભાઈઓના માથે આવી. મોટા ભાઈ હતા ધૃતરાષ્ટ્ર, જે જન્મથી જ જોઈ નહોતા શકતા, અને નાના ભાઈ હતા પાંડુ. હવે જુઓ, ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હતા, એટલે એ રાજા ન બની શક્યા. એમના 100 પુત્રો થયા, જેમને આપણે કૌરવો તરીકે ઓળખીએ છીએ. અને બીજી બાજુ રાજા પાંડુના 5 પુત્રો, એ પાંડવો હતા તો એક જ કુટુંબના, એક જ લોહી, પણ કિસ્મત એમને ક્યાંક બીજે જ લઈ જઈ રહી હતી. જે યુદ્ધે આખા આર્યાવર્તને હલાવી દીધું, એના બીજ કોઈ રણભૂમિમાં નહીં, પણ આ રાજકુમારોના બાળપણમાં, એમના જ મહેલમાં રોપાયા હતા. બાળપણમાં સાથે રમતા, સાથે ભણતા, પણ ક્યારે આ પિતરાઈ ભાઈઓ વચ્ચે ઈર્ષા અને હરીફાઈની દિવાલ બની ગઈ એ કોઈને ખબર જ ન પડી. અને આ નાનકડો વિવાદ ક્યારે નફરત બની ગયો એ પણ કોઈ સમજી ન શક્યું. અને આ નફરતની આગનું કેન્દ્ર કોણ હતું ખબર છે? દુર્યોધન, ધૃતરાષ્ટ્રનો સૌથી મોટો દીકરો. એ પાંડવોને, એમના બળને, એમના ગુણોને અને ખાસ કરીને યુધિષ્ઠિરના રાજગાદી પરના હકને સખત નફરત કરતો હતો. દુર્યોધનની આ નફરત ખાલી એક પારિવારિક ઝઘડો ન રહી. ના, એ તો એક એવી આગ બની ગઈ જે આખા કુરુવંશને સળગાવી દેવા માટે તૈયાર હતી. અને થયું પણ એવું જ. એ જ નફરત, એ જ ઈર્ષા અને સત્તાનું એ જ લાલચ, આ બધું ભેગું થઈને બન્યું મહાભારતના મહાવિનાશક યુદ્ધનું કારણ. એક પરિવારનો ઝઘડો બની ગયો યુગનો સૌથી મોટો સંહાર.
પણ યાદ રાખજો, આ તો માત્ર યુદ્ધના બીજ હતા. કથાની ખરી શરૂઆત તો હવે થશે. આ નાનકડો સંઘર્ષ આટલો મોટો કેવી રીતે બન્યો? અંતે ધર્મ જીત્યો કે અધર્મ? આ ગાથા હજી ઘણી લાંબી છે અને ઘણી રસપ્રદ પણ.